आप सबका स्वागत है एक और ब्लॉग में। हूँ घरे पहुंचो त्या ट्रेक्टर कम्प्लीट खाली कर नाख्यू है। हवा पाटिया पाटिया बंद कर अमे जाए बीड़ में खड़ भरवा। ट्रेक्टर में जोड़ दीधी है अपनी बैटरी। ट्रेक्टर ने मूक दीधु चालू एटले एने वांधो न आवे। हवे आपणी बैटरी चार्ज थी गया है। बाकी डीजल ने बधु कम्प्लीट थोड़ुंक लीकेज थी गयुं हतुं ए मैं हरखा बोल्ट एड करी नाख्या हता आवीने। फटाफट निकली बीड़ में। ट्रेक्टर लईने आपणे आवी गया बीड़ में। थोड़ीक ज वारमां सामे आपणुं बीड़ आवी जाय। तमने खबर छे आ रस्तो तमे पहेला घणी फेर जोयो आपणो ब्लॉग जोता हशो तो एटले फटाफट पोगी हवे पछी वात करी। आपणे आवी गया बीड़ में। અહીંથી આવડું આ ભૂકું ભરવાનું છે સોયાબીનનું। કીધું આપણે સાણા માણા થાપવામાં ને એમાં બધે કામ આવી જાય હેઠે પાથરવામાં ઘરે। એટલે પહેલાં સોયાબીનનો બધો ભૂકો પર લઈ માથે ભરી દેવું ખડ કમ્પ્લીટ। ત્યાં અંધારું થઈ જાય। આજે આપણે કામ તો જાજુ હતું પણ માણા જાજા હતા એટલે વાંધો ન આવ્યો। ગાયગા ભરાઈ ગયું। ટોળીને આપણે કઠોળો કમ્પ્લીટ ભરી જ લીધો હે। ट्रेक्टर આપણે कम्प्लीट खड़નું भरी लीधुं है बधेथी। अमारा बाने जे अहीं मूकवा आवतो तमने याद छे पहेलानो ब्लॉग जोयो तो थोड़ुं घणुं खड़ हतुं ए बधुंय आ टोलीमां भरेलुं है। हवे ट्रेक्टर लईने આપણે અહીંથી નીકળી ઘરે પછી જ્યાં ઠલઈશું। ट्रेक्टर लईने આપણે ઘરે નીકળી ગયા। હું ટોલી ઉપર ચડી ગયો અધર। બાકી ભાઈની આગળ કે ટ્રેક્ટર બાન મમ્મી બે ભેગા આવ્યા હતા। આપણે પોગી ઘરે પછી આને જે ઠલવવાનું છે એ બધું પતાવશું આજે। ट्रेक्टर लईने આપણે આવી ગઈ પ્લોટે। સોયાબીનનું ભૂકું ખડ ને બધું વાડામાં નાખી દીધું ગાયું પાસે એટલે એને વાંધો ન આવે ને નીરની સહાય થઈ જાય। बाकी આપણે फोर व्हील भाई अंदर लई लीए એટલે कम्प्लीट पूરું થઈ જાય। ट्रेक्टर ने બધું અંદર જ મૂકી દીધું। આ ગાને હું જરીક બાયણે કાઢી નાખું પછી આપણે કાલથી વ્લોગ બનાવીશું। વહેલી સવારમાં આપણે અત્યારે આવી ગયા છે વાડામાં। સાંજે આપણે બહુ જાજુ મોડું થઈ ગયું હતું ને ઠકાઈ ગયું હતું એટલે આપણે સૂઈ ગયા હતા નાઈને ધોઈને। અહીંયા આપણી ગા સામે આપણે સાંજે નીર નાખી દીધી બધી કમ્પ્લીટ ઢગલો કરી દીધો ને આ બાજુ છે આપણું સોયાબીનનો ભૂકો જો કે પાટી આગળ ડાયરેક્ટ ઠલવી નાખ્યો હતો ટોલીમાંથી। આ આપણે ખાલી સાણાને એવું બધું થાપે ત્યારે નીચે નાખવાના કોરું કરવા માટે ચોમાસામાં એમાં કામ લાગે એટલે લેવાય। બાકી એનો આપણે કોઈ મતલબ નથી। અહીં આપણી ગા છે। અહીં આપણું ખડ વાળા બાજુ આવેલા જઈએ। હવે પાછળ જોતા આવી શું છે શું નહીં। અહીંયા બધું લીલું આવેલું છે અને પછી નીકળી આપણે દુકાને। આપણે નીકળી ગયા દુકાને ઘરેથી જમી કાઢવી નિરાયતે। પીઠડિયા સામે દેખાય છે। રસ્તામાં રોદાઈ જાજા છે સિંગલ પટ્ટી રોડ છે। થોડીક જ વારમાં પોગી જાવ દુકાને। કાલે આપણે આખો દી દુકાને જઈ નહોતા આવી ગયા એટલે આજ જઈ। આપણે આવી ગયા દુકાને કમ્પ્લીટ। હોન્ડા અહીં રાખી દીધું છે। અહીંયા ભાઈ ખોલે છે દુકાન कम्प्लीट। આપણે દુકાનની સાફ સફાઈ ચાલુ કરી દીધી। આજે કીધું નવરાઈ છે થોડી બપોરે તો સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી આખી દુકાનની અને આજે સાંજે વહેલા હેર જ ઘરે નીકળી જાઉં। દુકાનની આપણે કમ્પ્લીટ સાફ સફાઈ કરવામાં આપણે ખાના ખોલવાનું ચાલુ કરી દીધું। બધાય ખાના એક પછી એક ભીનો ગાભો મારીને કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખીશું। આજે છે રવિવાર। બાકી આ માળિયું બાળિયું બધું આપણે ચોખ્ખું પહેલાં જ કરી નાખ્યું। અડધો માલ આપણે અધર ચડાવી દીધો છે। અહીંયા બધો માલ પડ્યો હોય પુઠ્ઠા આપણે પહેલાં પેકિંગ કરી નાખી હરખાથી। આ બધા ખોખા મેં તમને આની પહેલાં બ્લોગમાં કીધું તો આપણે ભેગા કરવાના છે તો બધા પાર્સલ નાની બધા આવ્યા એ બધા હરખુંથી કડક પેકિંગ કરી નાખીશું બાંધીને। પુઠ્ઠા આપણે બધા કમ્પ્લીટ મેળી પર પેક કરતા આવ્યા છે ને હવે આપણે કરી ખાનાની બધાની સાફ સફાઈ મસ્ત બધાય ખાના આજે સાફ કરીને ધોઈ નાખીશું કમ્પ્લીટ। ભેગા આપણે મંદિરને બધું સાફ કરી નાખ્યું છે અને હરખું ખેરી નાખીને પછી ભીનો ગાભો મારીને હરખું ધોઈ નાખીશું। દુકાનના આપણે જાજા ભાગ્યા બધાય ખાના કમ્પ્લીટ કરી નાખ્યા છે। આજ ઠકાઈ જાજુ ગયું આવી ધૂળ હતી બધાય કીધું નહીં હમણાં સાફ નહોતી કરી આજ કરી નાખી હરખીથી। દુકાન આપણે કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી છે। હવે બધી વસ્તુ લઈ લઈએ અંદર। આપણે ગ્રાહક થોડાક ઊભા છે એટલે નિરાયત આપણે થોડીક વાર પછી બંધ કરીએ હમણાં। બાકી પાટિયા બધું આપણે અંદર લઈ લીધું નીકળી વહેલા હેર આજે જ ઘરે। આપણે નીકળી ગયા છે ઘરે ને આજનો બ્લોગ આપણે બહુ જાજો લાંબો નહીં કરી। આ છે પીઠડિયા વટીન યાની કે ટોલ નાકું વટીન ગોળાઈ। થોડીક વારમાં આવી જાય વીરપુર। આ બ્લોગ તમને પછી જોવો ત્યારે રસ્તો અલગ જ આખો બની ગયો છે એટલે મેં થોડી યાદી માટેથી લીધેલો છે। આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી। ફરી પાછા મળીશું એક ઓર બ્લોગમાં।